ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ વિપાશા. સર આ ફાઇલ રિફર કરો. આમાં બધી જ ડિટેલ્સ આપેલી છે. કાલે આપણે ટેન્ડર ભરવાનું છે. હીરાનંદાની એસોસિએટ્સની વાત માનીને આપણી કંપનીએ તેમની સાથે ટાઈઅપ કરવું જોઈએ. શું કહો છો સર? યા મેં હજી સુધી વિચાર્યું નથી. હું વિચારીને કહીશ. સર યુએસ બ્રાન્ચ ઓફિસના ફેક્સને આજે જ રિપ્લાય આપ્યો છે? No, not now. I'll tell you. Yeah. ઓકે સર સંઘવીનો માલ હજી સુધી આવ્યો નથી, તો સ્ટોપ પેમેન્ટ માટે કહી દો. પ્લીઝ વિપાશા, તને જેમ ઠીક લાગે એમ કર. ઓકે સર. સર પટેલ બિલ્ડરના ટેન્ડર માટે આજે મીટિંગ છે. બધા જ આવી ગયા છે, તમારી રાહ જુએ છે. તમે કહો તો બોલાવી લો. હા, તે મને કઈ કહ્યું વિપાશા? સર એ આપણા બે સિવાય ત્રીજું છે કોણ? એવરીથિંગ ઇઝ ફાઇન. અહીંયા કોઈ ત્રીજું નથી, પણ ત્યાં છે. ત્યાં હોટલમાં છે. શું? હા, કઈ નહીં. ભાઈ કમાલ છે વિપાશા. આજે પટેલ બિલ્ડર્સની મીટિંગ છે અને હજી સુધી કોઈ આવ્યું નથી. તું જાણે છે આપણા માણસો કેટલા ઢીલા છે. સર બધા જ આવી ગયા છે, પણ તમારું ધ્યાન બીજે છે. તમે કહો તો બોલાવી લઉં તેમને. હા, ઓલા આઈ એમ સોરી. હમણાં નહીં બોલાવતી. હું તને કહું છું, પછી બોલાવ. ઓકે સર. Hello, Hotel Seeger. May I help you? હેલો, રૂમ નંબર 405 માં જે મેડમ ઉતરા છે, હું એમની સાથે વાત કરી શકું છું? I'm sorry, sir, પણ મેડમે એમને ડિસ્ટર્બ કરવાની ના પાડી છે. આઈ સી. થેન્ક યુ. હેલો વિપાશા, જો એક કામ કર, પટેલ બિલ્ડર વાળી મીટિંગ કેન્સલ કરી નાખ. નો, આઈ એમ નોટ ઇન અ મૂડ ટુ ડિસ્કસ એનીથિંગ ટુડે. પ્લીઝ ડુ એઝ આઈ સેડ. ઓહ, આખરે તું ઉઠી ગઈ ખરી. હા, થેન્ક ગોડ. કેમ બહુ બેલ વગાડી પડી? અરે બેલ એટલે કેટલી? અડધો કલાક બેલ ઉપર હું ચીટકી રહેલો. હા ના, પેલા આપણે હિન્દી ફિલ્મની અંદર ચમત્કાર દેખાડવા હોય તો પેલા 50 ઘંટ મંદિરમાં એક સાથે નહીં વગાડે અને પછી આમ હલતા હોય એમ હું અહીંયા છે ને ચીટકીને હલતો હતો. તું બી રે. શું કરું?
4 દિવસના ઉજાગરાથી એવી થાકી ગઈ કે પલંગ ઉપર પડતા જ મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. એનીવે કેટલા વાગ્યા છે? 9 વાગ્યા. તે મને કહ્યું ને કે 9 વાગે ઉઠાડજે, એટલે એક્ઝેક્ટ 9 વાગે હું અહીં આવ્યો. આઈ એમ વેરી પંક્ચ્યુઅલ. શું પછી જમવાનું શું કરીશ? અહીંયા પથારી પર મોકલી આપો કે રેસ્ટોરન્ટમાં આવે? ના રેસ્ટોરન્ટમાં જઈએ, થોડા પગે છૂટા થાય. ઓલરાઈટ. તો હું મારી કેબિનમાં બેઠો છું, પણ તને કેટલી વાર લાગશે? 20 મિનિટ. ઓલરાઈટ, તો જલ્દી આવી જા. તમને જોતા વેત બેચેન થઈ ગયો છું. એ સુધાકર, મેં તમને આ પહેલા ચોક્કસ જોયા છે, પણ ક્યાં ને ક્યારે. શું થઈ ગયું છે? પ્લીઝ સત્વરે કોન્ટેક્ટ કરો અને મારી બેચેની દૂર કરો. સુધાકર, શું વાત છે? હું નથી બોલતો, આ તો નચિકેત મહેતા છે કોઈ, અને એડ્રેસ પણ છે, કાર્ડ છે. એટલે મને લાગે છે કે આ નચિકેત મહેતા તારો સપનાનો પુરુષ છે, અને સપનામાં આવીને આ કાર્ડે નાખી ગયો છે તારી સપના નગરીમાં. લે આ કાર્ડ, એડ્રેસ છે, જવું હોય તો જજે. અને જો સાંભળ, હું તારી રેસ્ટોરન્ટમાં રાહ જોઉં છું. હું જાઉં છું. નચિકેત મહેતા. મિસ્ટર, છોકરીઓને ફસાવાનો બહુ જૂનો કિમિયો છે. સોરી, રોંગ નંબર. ગુડ ઇવનિંગ સર. સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ વિપાશા. અરે તું છે કે અત્યારે અહીંયા ઘરે આવી? કઈ અર્જન્ટ કામ હતું? હા સર, આજે સવારે તમે ઓફિસમાંથી સાવ અચાનક નીકળી ગયા. આ ટેન્ડર પર સહી કરવાની છે. કાલે વહેલી સવારે બીએમસી ની ઓફિસમાં ને સબમિટ કરવાનું છે. પ્લીઝ સર. હું ભૂલી જ ગયો હતો. થેન્ક યુ વિપાશા, તું કાગળિયા ઘરે લઈ આવી. યાર સર, તમે વાંચ્યા વગર સહી કરી? વાંચવાનું શું? તે વાંચ્યું છે એટલું જ પૂરતું છે. આઈ હેવ ફેથ ઇન યુ. સર, એક વાત પૂછું? શ્યોર. વિપાશા, તું જાણે છે કે હું મારી અને મારા સ્ટાફ વચ્ચે કોઈ અંતર રાખતો નથી. પૂછ, શું પૂછવું છે? સર, આજ સવારથી તમે ખૂબ અપસેટ છો અને હજુ સુધી તમારી માનસિક સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો. સ્ટીલ યુ આર ડિસ્ટર્બ. એની પ્રોબ્લેમ સર? તને એવું કેમ લાગે છે? સર, મને નહીં, આખા ઓફિસના સ્ટાફને એવું લાગે છે. બધા જ મને પૂછવા માંડ્યા. તને? હા સર, હું તમારી પર્સનલ સેક્રેટરી છું ને માટે. કોઈ બિઝનેસ ટેન્શન છે સર? નહીં, એવું કંઈ નથી. નથિંગ લાઈક ધેટ. કશું જ નથી. સર, જો તમને વાંધો ન હોય તો તમે મને જણાવો. જણાવવા જેવું કંઈક હશે ત્યારે જણાવીશ. ઓકે? ઓકે સર. વેલ, ઇટ્સ લેટ. યા, ગુડ નાઇટ સર. ગુડ નાઇટ. વિપાશા, યસ સર. એક મિનિટ. યસ. વિપાશા, તારી બહેન છે એનું નામ કવિતા, રાઈટ? યસ સર. અને તું મને એકવાર કહેતી હતી કે તમે બંને એકબીજાને ખૂબ મળતા આવો છો, એક સરખા દેખાવ છો, અને ઘણીવાર લોકો તમને બંનેને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. સર, આ તો પહેલી નજરે જોતા એવું લાગે. બાકી અમારા બંનેમાં ઘણો બધો ફરક છે. અને મારું કહેવું તો એમ છે કે જોડિયા બાળકો પણ 100% સરખા નથી લાગતા. પણ આ તો 100% એવી જ લાગે છે. કોના જેવી લાગે છે સર? એ જ છોકરી જેને મેં આજે સવારે જોઈ. એ જ આંખો, એ જ હોઠ, એ જ ચહેરો. તો સર, તમારે એને પૂછી લેવું હતું ને? તક જ ન મળી. ટેક્સીમાં બેસી ગઈ, એનો પીછો કર્યો. એ જે હોટલમાં ઉતરી ત્યાં પણ હું પહોંચી ગયો. મેં એને જોઈ છે, જરૂર ક્યાંક જોઈ છે, અને જ્યાં સુધી હું શોધી નહીં કાઢું કે મેં એને ક્યાં જોઈ છે ત્યાં સુધી મને ચેન નહીં પડે. સર,
હું તમારો સ્વભાવ જાણું છું. તમે જરૂર એને શોધી કાઢશો. એનીવે સર, કાલ સવારે 9 વાગે તમારી મીટિંગ છે, તમને યાદ છે ને? નહીં, એક મિનિટ વિપાશા, તું એક કામ કર, આવતીકાલની જેટલી પણ મીટિંગ હોય ને એ બધી 2-3 દિવસ માટે પોસ્ટપોન કરી દે. ઓકે? ઓકે સર. કેન આઈ ગો? ગુડ નાઇટ સર. ગુડ નાઇટ. ગુડ ઇવનિંગ, હોટલ સીગલ. મે આઈ હેલ્પ યુ? યા, ગુડ ઇવનિંગ મેડમ. મેડમ, મારે જાણવું હતું રૂમ નંબર 405માં જે મિસ ઉતર્યા છે, જે લેડી ઉતર્યા છે, એમની સાથે હું વાત કરી શકું એમને? મેનો સ્પીકિંગ. નચિકેત મહેતા. સર, મેડમ અત્યારના રૂમમાં નથી, નીચે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા છે. ડિનર માટે ગયા છે રેસ્ટોરન્ટ. આ લાઈન તમે ત્યાં ટ્રાન્સફર કરી આપશો? આઈ એમ સોરી, ઇટ્સ નોટ પોસિબલ સર. આઈ સી. થેન્ક યુ. રેસ્ટોરન્ટમાં I will catch her there. Restaurant. સુધાકર, આ વધુ પડતા એલ્કોહોલના લીધે તારો ખોરાક ઓછો થઈ ગયો છે. કાંઈ ખાવાનો મૂડ નથી. અચ્છા, રેવા દે, બાના નહીં આપ. આજુ તારા માથાના વાળ જો સાવ ઓછા થઈ ગયા છે. આઈ ટેલ યુ, યુ મસ્ટ સ્ટોપ લીકર. હવે એ તો ચિંતાને કારણે ઓછા થઈ ગયા. ચિંતા? અને તને રેવા દે. એક્સક્યુઝ મી, હું તમારી સાથે થોડી વાત કરી શકું? માફ કરજો પણ અમે તમને ઓળખતા નથી. વેલ, સો વોટ? ઓળખતો તો હું પણ તમને નથી, પણ ઓળખાણ તો કરી શકાય ને. આઈ એમ નચિકેત મહેતા. ઓહ, તો તમે જ છો મિસ્ટર નચિકેત મહેતા? જી. તમારું કાર્ડ મને મારા રૂમમાં મળ્યું, જે અત્યારે રૂમના ડસ્ટબિનમાં છે. ઓહ, આઈ સી. વેલ, આપનો પરિચય? હું સુધાકર. નહીં, હું એમનો પરિચય પૂછતો. મિસ કામાલી, શી ઇઝ અ ફેમસ રાઇટર, લેખિકા. વેલ, તમને મળીને ખરેખર ખૂબ આનંદ થયો. પણ તમને મળીને હું એમ નહીં કહી શકું. મિસ્ટર મહેતા, આપણે કામની વાત કરીએ. યા, શ્યોર. વેલ, આમ જુઓ ને તો સ્ત્રીઓ સાથે વાત કરવામાં હું બહુ પાવરતો નથી, એટલે કે મને કોઈ અનુભવ જ નથી. પણ એક વાત છે, મારા મનમાં જે કંઈ પણ હોય છે ને હું સીધું મોઢા ઉપર કહી શકું છું. તો કહી નાખો ને સીધું. તમે ઉતાવળમાં તો નથી ને? છીએ, બીકોઝ શી ઇઝ ટાયર્ડ. ઓ, આઈ સી. વેલ, હું તમારો વધારે સમય નહીં લઉં. મિસ કામાલી, સાચું કહું ને તો તમને અહીંયા જોઈને જ હું અહીંયા આવ્યો હતો. મારે તમારી સાથે ઓળખાણ કરવી હતી, તમારો પરિચય વધારવો હતો માટે. મિસ્ટર મહેતા, તમારી હિંમતને હું દાદ આપું છું. સૌથી પહેલા તો હું એ કહીશ કે તમે ખરેખર ખૂબ જ રૂપાળા છો. ઘણા બધા એને આવું જ કહે છે. વેલા છે, પણ હું કંઈક જુદી રીતે કહેવા માંગુ છું. મિસ કામાલી, મારે એ જાણવું છે તમે ક્યારે મોડલિંગ કર્યું છે? નો, નેવર. સી, આર યુ શ્યોર? ઓફ કોર્સ આઈ એમ શ્યોર. અને મને મોડલિંગમાં જરાય રસ નથી. ઓકે. મિસ્ટર મહેતા, તમે આ પૂછવા માટે અહીંયા આવો એટલા બેવકૂફ લાગતા નથી. સર, આપના માટે ફોન આવ્યો છે. એક્સક્યુઝ મી. થેન્ક યુ. મિસ કામાલી, આઈ એમ સોરી, હું તમને બોધર કરી રહ્યો છું, પણ આઈ વુડ લાઈક ટુ નો તમારો ફોટો ક્યાંય છપાયો અથવા તો તમે કોઈક રીતે. મેં એક વાર તમને કહ્યું ને, તો પછી એક ને એક સવાલ વારંવાર શું કામ પૂછ્યા કરો છો? એક્સક્યુઝ મી, પ્લીઝ મેડમ, તમે આમ ગુસ્સે નહીં થઈ જાઓ. ડોન્ટ ગેટ એક્સાઇટેડ. જો સાચું કહું ને તો મોડેલિંગ ફિલ્ડ સાથે મારે કોઈ લેવા દેવા નથી. ન તો હું કોઈ મોડેલની તલાશમાં છું, પણ તમને મેં જોયા છે ને ત્યારથી હું ગૂંચવાઈ ગયો છું. મારું મગજ સ્તબ્ધ બની ગયું છે. મને જાણે કે કોઈ આઘાત લાગ્યો છે. તમને જોઈને પણ મને એવી જ લાગણી થઈ રહી છે. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. હું તમને એ જ કહેવા માંગુ છું કે મારી વાત તમે. પ્લીઝ મિસ્ટર, તમારા જેવા મજનુ હું ઘણા જોઈ ચૂકી છું. એન્ડ આઈ ડોન્ટ કેર. જો તમે મારી વાત સમજતા નથી, પણ મિસ કામાલી, મને એવું લાગી રહ્યું છે કે આપણે આ પહેલા ક્યાંક મળ્યા છીએ. પ્લીઝ સ્ટોપ ઇટ. એ મિસ્ટર, તમે શરીફ હોવાનો દાવો કરો છો, પણ તમે શરીફ લાગતા નથી. પોલીસને બોલાવો એ પહેલા તમે અહીંથી ચાલ્યા જાઓ તો સારું. અને બીજી વાત, ભવિષ્યમાં કોઈ દિવસ કામાળી તરફ જોતા પણ નહીં. ટ્રસ્ટ. કામાળી તું ઉપર જા. એક્સક્યુઝ મી.
ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ વિપાશા. સર 11:30 વાગે સંઘવી એન્ડ સંઘવીના એમડી સાથે તમારી મીટિંગ છે. બપોરે 1:30 વાગે દિલ્હી બ્રાન્ચના એમડી સાથે તમારે લંચ પર જવાનું છે અને ત્યાંથી 2 કલાક માટે ઓફિસમાં પાછા આવવું પડશે. આપણો અમદાવાદનો પ્લાન્ટ છે ને એ બાબત ધોળકિયા સાથે ડિસ્કસ કરવા માટે. અને પછી રાતના તમારે કોકટેલ પાર્ટી માટે જવાનું છે ઓઝા સાથે. ધેટ્સ ઓલ. યસ સર. હેક્ટિક ડે. હાય ગાય. અરે વિપાશા, યસ સર. મેં પેલું યુવી હોલેન્ડનું જે કોટેશન આવ્યું છે એ જોઈ લીધું છે. યુ ડુ વન થિંગ, એ લોકોને એક ફેક્સ મોકલાવી દે Okay. કે આપણને એ લોકોના પેકેજિંગ મશીનમાં ઇન્ટરેસ્ટ છે. ફાઇન. અને એ પણ સાથે લખજે કે જો અમે બલ્ક ઓર્ડર આપીએ તો દે વિલ હેવ ટુ બ્રિંગ ડાઉન ધ રેટ. અને સાથે સાથે જો ઓર્ડર નક્કી થાય તો એમણે પોતાના એન્જિનિયર્સ અહીંયા ઇન્સ્ટોલેશન માટે ઇન્ડિયા મોકલવા પડશે. પણ સર આપણી પાસે એન્જિનિયર્સ છે ને. વિપાશા, વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? આપણા એન્જિનિયર્સ અત્યારે આપણા પોતાના R&D વર્કમાં બિઝી છે. એમનું સંશોધન ચાલી રહ્યું છે અને જો એમને સફળતા મળી તો આ નચિકેત મહેતાની નચીમ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીનું નામ આખી દુનિયામાં ઝળહળતું થઈ જશે. સર એક વાત પૂછું? યા. પછી પેલી અજાણી પણ જાણીતી હતી તમને મળી કે નહીં? મળી અને વિખોટી પણ પડી ગઈ. પણ સર તમને ખબર પડી તમે તેને ક્યાં જોઈ હતી? ના, જોઈ હતી કે નહોતી જોઈ એ પણ યાદ નથી આવતું. કદાચ મારો ભાસ હશે. નહીં નહીં, આઈ એમ શ્યોર આ મારો ભાસ નથી. વાસ્તવમાં એ છોકરીને ક્યાંક જોઈ છે, પણ ક્યાં અને ક્યારે યાદ નથી આવતું. હેલો, ઘનશ્યામ ઠક્કર સરને મળવા માંગે છે. જસ્ટ હોલ્ડ ઓન. સર મિસ્ટર ઘનશ્યામભાઈ ખખર આપને મળવા માંગે છે. નહીં, આઈ ડોન્ટ. ઘનશ્યામ ખક્કર. જે છોકરીને મેં જોઈ છે એના જેવા જ આબેહૂબ ચિત્રો આ ઘનશ્યામ ખક્કર મારી પાસે લઈ આવ્યો હતો. એ જૂના ચિત્રો. આ ઘનશ્યામ ખક્કર ખૂબ કામનો માણસ છે. આ માણસ મારી દ્વિધાનો અંત લાવી શકે એમ છે.